નમસ્કાર દર્શક મિત્રો, હું છું મેરી વ્યાસ અને આજના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, અંગ્રેજી શીખવાની આ સફરની અંદર આપણો આજનો ટોપિક છે લર્ન ઇંગ્લિશ થ્રુ સ્ટોરીઝ, એટલે કે નાનકડી વાર્તાઓ થકી એને ટ્રાન્સલેટ કરીને આપણે અંગ્રેજી શીખવાનો પ્રયત્ન કરીશું. કારણ કે ફક્ત અંગ્રેજી ગ્રામર શીખી લેવાથી લેંગ્વેજ બેસી જતી નથી. ઘણી બધી એવી પ્રેક્ટિસીસ હોય છે કે જે આપણે કરવી પડતી હોય છે. તો આપણો આજનો ટોપિક રહેશે સ્ટોરી ટ્રાન્સલેશન, એટલે કે અંગ્રેજીની સ્ટોરીને ગુજરાતીમાં આપણે રૂપાંતર કરવાની છે. એના શબ્દો જોવાના છે, એનું ફોર્મેશન જોવાનું છે, કઈ વસ્તુ કેટલી વખત આવે છે, એનો ઉપયોગો કેવી રીતે હોય છે, એ પણ આ સિરીઝની અંદર તમને શીખવા મળશે. તો આપણે ચાલુ કરીએ. તો પહેલી સ્લાઇડ તમને જોવા મળી રહી છે કે અહીં ખિસકોલી છે અને એક એવું ફળ છે, એક એવું નટ છે કે જે એને પુશ કરીને લઈને જઈ રહી છે. તો એના વિશે એક નાનકડી અને સિમ્પલ લેંગ્વેજની અંદર વાર્તા છે, એને આપણે જોઈ લઈએ. ધ લિટલ સ્કેરલ એન્ડ ધ જાયન્ટ એકર્ન. હવે તમને બધું બારું લાગતું હશે કદાચ, પણ એના અર્થને સમજી લેવાથી આપણા માટે ઇઝી બની જશે. દેખો, લિટલનો મતલબ તો તમને ખબર છે કે નાનકડું. ખિસકોલી કેવી હોય છે? એક નાની હોય છે, નાનકડું હોય છે. અને સ્ક્વેરલનો મતલબ થશે ખિસકોલી, જે અવારનવાર રસ્તા પર આપણને જોવા મળતી હોય છે. જાયન્ટનો મતલબ થશે વિશાળ. ધારો કે ખિસકોલીને આપણે પપૈયું કે મોટું ફળ આપી દઈએ તો ખિસકોલી માટે તો એકદમ મોટું કહેવાય ને, એકદમ જાયન્ટ કહેવાય. તો જાયન્ટનો મતલબ થશે વિશાળ. અને એકર્નનો મતલબ થશે ઓક ટ્રી આવે છે ને, એનું એક જાતનું બીજ, જેને આપણે સૂકો મેવો કહી શકીએ, એક જાતનું ફળ કહી શકીએ, જે ખિસકોલીને એકદમ વધારે પ્રિય હોય છે. તો તમને જે ફોટામાં દેખાય છે એ એકોર્ન છે, મતલબ કે એક ઓક ટ્રીનું એક ફળ છે, એક નટ છે, એક બીજ છે. વાર્તાની શરૂઆત થાય છે વન્સ અપોન અ ટાઈમ. તો દેખો ફ્રેન્ડ્સ, કોઈ પણ નિશ્ચિત સમય નથી હોતો અને ઘણા સમય પહેલાંની વાત હોય, કોઈ કાલ્પનિક વાત હોય, તો એવા સમયે આપણે ઉપયોગ કરીએ છીએ શેનો? વન્સ અપોન અ ટાઈમ. મતલબ એક વખતની વાત છે, એક સમયે આ વસ્તુ બની હતી, એક સમયની ઘટના છે. તો એવા અર્થ માટે તમારે યુઝ કરવાનું છે વન્સ અપોન અ ટાઈમ. દેખો, હવે આની આ વાતને ચાલુ રાખવા માટે શું કર્યું છે? અલ્પ વિરામ મૂકવામાં આવ્યું છે કે એક વખતના સમયે પણ શું, તો એની સાથે બીજી માહિતી જોડવા માટે અલ્પ વિરામનો યુઝ કર્યો છે. અ લિટલ સ્કેરલ નેમ્ડ ચીકુ. એક નાનકડી સ્કેરલ હતી, ખિસકોલી હતી, જેનું નામ શું હતું? ચીકુ હતું. નેમ્ડ ચીકુ. ચીકુ છે કોનું નામ છે? તો ખિસકોલીનું નામ છે. એ શું છે? તો કે વોઝ સ્કેમ્પેરિંગ. વોઝનો મતલબ શું થશે? કે ભૂતકાળની વાત છે. અને આઈએનજી છે તો મતલબ શું થયું? ક્રિયા ચાલુ છે. તો જે ચીકુ હતી, ખિસકોલી હતી, વોઝ સ્કેમ્પેરિંગ. તો ફ્રેન્ડ્સ, સ્કેમ્પેરિંગનો મતલબ થશે ઝડપથી દોડવું. ખિસકોલી તમને લગભગ આમ તેમ ઝડપથી દોડતી જોવા મળશે. થ્રુ ધ ફોરેસ્ટ. ફોરેસ્ટનો મતલબ થશે જંગલ. થ્રુ એટલે કે માંથી પસાર થવું, અથવા માંથીનો અર્થ હોય છે ઇનસાઇડ વાળો. વન્સ અપોન અ ટાઈમ, એક સમયની વાત છે. અ લિટલ સ્ક્વેરલ, એક નાનકડી ખિસકોલી જેનું નામ હતું ચીકુ, તે ઝડપથી જંગલમાં દોડી રહી હતી. પછી ફૂલ સ્ટોપ છે, એક આપણું વાક્ય કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. બીજું છે સી વોઝ લુકિંગ ફોર. લુકિંગ ફોર ક્યારે વપરાય છે? કે જ્યારે આપણે કોઈ વસ્તુની શોધમાં હોઈએ ત્યારે. ધારો કે મારે નવું બાઇક લેવું છે તો હું અલગ બાઇકને જોતો હોઈશ, તો શું કહેવાશે? લુકિંગ ફોર અ બાઇક. તો એવી જ રીતે સી વોઝ લુકિંગ ફોર ફૂડ. તો ખિસકોલી શેના માટે, શેની રાહમાં હતી? શું શોધી રહી હતી? તો ફૂડ મતલબ ખોરાક. સી વોઝ લુકિંગ ફોર ફૂડ ફોર ધ વિન્ટર. શિયાળા માટે તે ખોરાકની શોધમાં હતી. વેન એટલે કે જ્યારે. વેન અહીં ઈ થયું છે સી. આમ ખિસકોલી છે, કોઈ પશુ પંખી નિર્જીવ વસ્તુ માટે આપણે ઈટનો યુઝ કરીએ છીએ. આપણે અહીં કરે એને સ્ત્રીલિંગમાં લીધું છે એટલા માટે. સી સ્પોટેડ સમથિંગ એમેઝિંગ. એને શું થયું છે? એક સ્પોટ મતલબ એક તરત અચાનક કોઈક વસ્તુ મળી જવી, અચાનક કોઈ વસ્તુનો ભેટો થઈ જવો. તો વેન સી સ્પોટેડ સમથિંગ એમેઝિંગ, અચાનક એને કોઈક અમેઝિંગ વસ્તુ મળી છે જેને જોઈને એને આશ્ચર્ય થયું. પણ એ શું હતું? અ જાયન્ટ. જાયન્ટનો મતલબ મેં તમને કીધું તો વિશાળ. ગોલ્ડન એકર્ન એટલે કે સોનેરી કલરનું ઓક ટ્રી છે, એનું એક જાતનું નટ,
એનો સૂકો મેવો કે એનું ફળ જે કેવું હોય તે કહી શકાય. અચાનક એને એક મોટું એકોર્ન જોવા મળ્યું. તો એક સમયની વાત છે, નાનકડી ખિસકોલી જેનું નામ ચીકુ હતું, તે જંગલમાં આમ તેમ દોડી રહી હતી અને વિન્ટર માટે, શિયાળા માટે ખોરાકની શોધમાં હતી. ત્યારે તેને અચાનક શું એને સ્પોટ થયું, શું જોવા મળ્યું? એક મોટું જાયન્ટ ગોલ્ડન એકોર્ન જોવા મળ્યું. તો દેખો ફ્રેન્ડ્સ, અહીં કને ઉદ્ગાર ચિહ્ન તમને જોવા મળશે. તો આ શું છે? તો એક જાતના આશ્ચર્યની વાત છે, બરાબર ને? એકને એના માટે એકદમ આશ્ચર્યની વાત છે. એ એમેઝ થઈ ગઈ, સરપ્રાઈઝ કરે, આટલું મોટું શું છે એમ. ઇટ વોઝ દેખો તો આ જે વાર્તા છે તે ભૂતકાળમાં ચાલી રહી છે. ઇટ વોઝ ધ બિગેસ્ટ એકોર્ન શી હેડ એવર સીન. મતલબ એણે પોતાના જીવનમાં, આપણે કહીએ ને કે આટલું મોટું ફળ તો મેં પહેલી વખત જોયું છે, તો એવી એક જાતની ફિલિંગ છે. ઇટ વોઝ ધ બિગેસ્ટ એકોર્ન. આર્યું ખરેખર ખૂબ જ મોટું એકોર્ન હતું, ખૂબ જ મોટું એવું બીજ હતું. હી હેડ એવરનો મતલબ આપણે એવી રીતે લઈ શકીશું કે ભાઈ પહેલાં ક્યારેય એણે આવું જોયું હતું. શી હેડ એવર સીન. ચીકુ વોઝ સો એક્સાઇટેડ શી ટ્રાઈડ ટુ પુશ ઇટ હોમ. ચીકુ તો એકદમ એક્સાઇટેડ થઈ ગઈ છે, ઉત્સાહિત થઈ ગઈ છે, કારણ કે નવી વસ્તુ જોઈ. અને પછી શું? શી ટ્રાઈડ ટુ પુશ મતલબ ધક્કો મારવો. તો એ નાની હતી, આ ફળ બહુ મોટું હતું, તો એણે ધક્કો માર્યો, ખૂબ પ્રયત્ન કર્યો પુશ કરવાનો. ક્યાં કરીને લઈ જવા માટે? ઇટ હોમ. શી ટ્રાયડ ટુ પુશ ઇટ હોમ. ઘરે લઈ જવા માટે એણે ધક્કો માર્યો, ખૂબ પ્રયત્ન કર્યો. પરંતુ ઇટ વોઝ જસ્ટ ટુ હેવી. હેવીનો મતલબ થાય એકદમ ભારે, પરંતુ એ કેવું હતું? એકદમ ખૂબ ભારું હતું. તો એણે શું કર્યું છે? ટ્રાય કર્યો છે, પણ એરિયું બહુ ભારું હતું, હેવી હતું, જેથી કરી અને એને ઘર સુધી લઈ જઈ શકી નથી. જસ્ટ એઝ ચીકુ વોઝ અબાઉટ ટુ ગીવ અપ. પ્રયત્ન એણે ઘણો કર્યો, પણ એનાથી તો પુશ થતું હતું નહીં, ધક્કો મારીને એનાથી ખસતું હતું નહીં. તો અબાઉટ ટુ ગીવ અપ એટલે કે તૈયારીમાં હતી. ખિસકોલી શેની તૈયારીમાં હતી? ગીવ અપ. ગીવ અપનો મતલબ શું થાય? કે હિંમત હારી જવી. કોઈ પણ વ્યક્તિ જ્યારે હિંમત હારી અને લીધેલું કામ મૂકવાનું કરે તો એને શું કહેવાય? ગીવ અપ. એટલા માટે કહેવામાં આવે છે કે નેવર ગીવ અપ. ક્યારે પણ હિંમત ચૂકશો નહીં. તો જસ્ટ એઝ ચીકુ વોઝ અબાઉટ ટુ ગીવ અપ એટલે કે જેવી એની હિંમત તૂટી રહી હતી, એને આ લઈ જવાનો વિચાર, મોડી વાળવાનો પ્રયત્ન એનો ચાલુ હતો. અ ફ્રેન્ડલી બેર નેમ્ડ મિકુ વોકડ બાય. એવા જ સમયે ફ્રેન્ડલી બેરનો મતલબ થશે રીંછ થશે. રીંછ, ભાલું આપણે જે કહેતા હોઈએ છીએ, એનું નામ શું હતું? નેમ્ડ મિકુ વોકડ બાય. એ વોકડ બાય મતલબ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. ખિસકોલી જ્યારે આ નટને પુશ કરી રહી હતી, એવા સમયે એક રીંછ છે, એક બેર છે, જે ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. હેલો લિટલ ફ્રેન્ડ. દેખો ફ્રેન્ડ્સ, અહીં કરીને ઇન્વર્ટેડ કોબાની અંદર શું આવ્યું છે? સંવાદ આવ્યો છે. હેલો લિટલ ફ્રેન્ડ સેડ મિકુ, ધેટ્સ અ વેરી બિગ એકોર્ન યુ હેવ. તો દેખો, ધેટ્સ અ વેરી બિગ એકોર્ન યુ હેવ ધેર. હવે આ રીંછે શું કીધું? કે તારા પાસે તો ઘણું મોટું એકોર્ન છે. તો અહીં પણ ઉદ્ગાર ચિહ્ન તમને જોવા મળે છે. મતલબ બેર પણ એક જાતનું સરપ્રાઈઝ છે કે ખરેખર આ તો ખૂબ મોટું નટ છે, ફળ છે, બીજ છે. ધેટ્સ અ વેરી બિગ એકોર્ન યુ હેવ. તો દેખો ફ્રેન્ડ્સ, હેવનો મતલબ કોઈક વસ્તુ ધરાવવું અથવા તો કોઈક વસ્તુનું હોવા માટે પણ હેવનો યુઝ થતો હોય છે. જેમ કે મારી પાસે કાર છે, આઈ હેવ અ કાર. તેણીની પાસે બાઇક છે, સી હેઝ અ બાઇક. તો એવી રીતે કોઈ પણ વસ્તુ આપણી માલિકીની હોય, કોઈ પણ વસ્તુ આપણા પાસે હોય, તો એના માટે પણ હેવનો યુઝ થતો હોય છે. તો ધેટ્સ અ વેરી બિગ એકોર્ન. આ તો ખરેખર ખૂબ મોટું બીજ છે. યુ હેવ ધેર, જે ખરેખર તારા પાસે ત્યાં છે. દેખો, હવે પ્રશ્ન કરે છે. જે બેર છે તે પ્રશ્ન કરે છે. પ્રશ્નની શરૂઆત ક્યાંથી થઈ છે? વુડથી થઈ છે. વુડ યુ લાઈક સમ હેલ્પ? થોડીક હેલ્પ ઈચ્છીશ? મતલબ એની ઈચ્છા એવી હતી કે મારે હેલ્પ કરવી છે, મતલબ પૂછે છે કે શું તારે મદદ જોઈએ છે? ચીકુ હેપીલી એગ્રીડ. ખિસકોલી તો એકદમ ખુશી સહમત થઈ ગઈ.
કારણ કે એનાથી તો એ કાર્ય થતું હતું નહીં. મિકુ યુઝડ હિઝ ગ્રેટ સ્ટ્રેન્થ. મિકુએ એ જે બેર હતું, જે રીંછ હતું, એણે પોતાની તાકાતનો યુઝ કર્યો. ગ્રેટ સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થનો મતલબ થશે તાકાત, હિંમત, બરાબર. ટુ ઇઝીલી રોલ ધ જાયન્ટ. રોડ એટલે ગોળ ગોળ ફેરવવું, મતલબ એને પુશ કરવા લાગ્યું, ધક્કો મારવા લાગ્યું, જેથી ઇઝીલી ગોળ ગોળ થઈ અને તે બીજ છે એ ખિસકોલીના ઘર તરફ એ લઈ જવા લાગ્યું. કોણ? મિકુ. મિકુ યુઝડ હિઝ ગ્રેટ સ્ટ્રેન્થ ટુ ઇઝીલી રોલ ધ જાયન્ટ એકોર્ન ઓલ ધ વે ટુ ચીકુઝ હોમ. જ્યાં ચીકુનું ઘર હતું ત્યાં કને લઈ જવા માટે રીંછ એકદમ પોતાની તાકાત લગાવી અને ઇઝીલી તેને લઈને ચાલ્યું. ધ કન્ક્લુઝન. તો ફ્રેન્ડ્સ, હવે વાર્તા આપણી પૂરી થવા આવી છે. એનું કન્ક્લુઝન અને એમાંથી શું શીખવા મળે છે, તો મોરલ અને એનો ઉપસંહાર. ચીકુ વોઝ સો ગ્રેટફુલ હી ઇન્વાઇટેડ મિકુ ટુ શેર ધ જાયન્ટ એકોર્ન વિથ હિમ. દેખો, હવે બેરના કારણે, એ રીંછના કારણે એટલું મોટું એકોર્ન હતું એ ખિસકોલીના ઘર સુધી પહોંચી ગયું, જેથી ચીકુ શું થયું છે? આભારયુક્ત બની છે ખિસકોલી, કે ભાઈ મારે એનો આભાર માનવો જોઈએ. એકદમ ગ્રેટફુલ થઈ ગઈ. સી ઇન્વાઇટેડ મિકુ, અને ખિસકોલીએ શું કર્યું? મિકુને ઇન્વાઇટ કર્યું, આમંત્રણ આપ્યું. શેના માટે? ટુ શેર ધ જાયન્ટ એકોર્ન વિથ હિમ. મતલબ આ મોટું જે એકોર્ન છે, બીજ છે, હું એકલી નહીં ખાઉં, પણ તને પણ હું આમંત્રણ આપું છું, આપણે બંને સાથે મળીને એને ખાઈએ. તો એને ખાવામાં ખિસકોલીએ, જે રીંછ હતું, એને પણ ઇન્વાઇટ કર્યું. દે હેડ અ વન્ડરફુલ ફીસ્ટ. અને એના પછી એમણે એકદમ વન્ડરફુલ ફીસ્ટ એમના વચ્ચે થઈ. ફીસ્ટનો મતલબ થાય ફ્રેન્ડ્સ એકદમ સારું ભોજન હોય, જેને ભોજન સમારંભ પણ કહી શકીએ, એક જાતની પાર્ટી પણ કહી શકીએ, કે જેની અંદર શ્રેષ્ઠ ભોજન પીરસવામાં આવે. તો દે હેડ અ વન્ડરફુલ ફીસ્ટ ટુગેધર. ટુગેધરનો મતલબ થશે ફ્રેન્ડ્સ સાથે. ખિસકોલી અને બેર એકબીજાની સાથે એમણે શું કર્યું છે? બહુ ખૂબ જ સુંદર રીતે ફીસ્ટ કર્યું છે. મતલબ એ ઓક ટ્રીનું બીજ હતું એને ખાધું છે. અને એકબીજાની મદદ કરવાના ભાવનાથી, મતલબ કે મિકુએ મદદ કરી, જેથી ખિસકોલી ખૂબ રાજી થઈ અને ખિસકોલીએ પણ એને ખાવા માટે આમંત્રણ આપ્યું. અને આવી રીતે શું થયું છે? બીકેમ ધ બેસ્ટ ઓફ ફ્રેન્ડ્સ. બીકેમ એટલે બનવું, બીકમ. તો બનવું, તો બંને એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ બન્યા. લાસ્ટ લાઈન છે મોરલ ઓફ ધ સ્ટોરી. આ સ્ટોરીમાંથી આપણને શું શીખવા મળે છે? ઇટ ઇઝ ઓલવેઝ બેટર વેન વી હેલ્પ ઇચ અધર. ઇચ અધર એટલે એકબીજાને. ઇટ ઇઝ ઓલવેઝ બેટર વેન વી હેલ્પ ઇચ અધર. આપણે એકબીજાને મદદ કરીએ ત્યારે ખરેખર એ વસ્તુ કેવી છે? ઓલવેઝ, હંમેશના માટે બેટર છે, શ્રેષ્ઠ છે. મતલબ એકબીજાને મદદરૂપ બનતું રહેવું એ એક શ્રેષ્ઠ છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતે તમે સિમ્પલ સ્ટોરી છે એને કેવા અર્થ સાથે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાની છે, કેવી રીતે એને અંગ્રેજીમાં લખવામાં આવે છે, એ તમે સમજી શકો છો. અને અંગ્રેજી ગ્રામરની સાથે, અને બીજું અંગ્રેજી શીખવાના અન્ય રસ્તાઓની સાથે સાથે આવું સ્ટોરીનું ટ્રાન્સલેશન પણ ઘણું જરૂરી છે, જે આ સિરીઝની અંદર તમને મળી રહેશે. તો તમે આવી જ સ્ટોરીના ટ્રાન્સલેશન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયો સિરીઝને જોઈ શકો છો. આજ માટે બસ આટલું. થેન્ક યુ.